હેલો મિત્રો, હું ને મારો દોસ્તાર કેયુર આવી ગયેલા છીએ સરકારિયા હનુમાને. અમે બંને સવારના નીકળેલા થઈએ અને મારી વાઈફ અને કેયુરની વાઈફ બી આવેલી અને મારો દીકરો વૈભવ પાંચે આવેલા થઈ. અને અત્યારે મંદિરને પગે લાગવા આવ્યા છીએ. જોઈ લ્યો, આ મંદિર છે સરકારિયા હનુમાન મંદિર. અત્યારે ટ્રાફિક તો રવિવાર છે એટલે ટ્રાફિક તો રહેશે જ. અત્યારે શું છે કે આ ચાલુ છે, અત્યારે આ જનરેટર ચાલુ છે એટલે અવાજ નહીં આવી શકે. જુઓ, મંદિર છે સરકારિયા હનુમાન મંદિર. અને અહીંયા પાણી પીવાનું છે, ઠંડુ પાણી. આ જમવા માટે બનાવેલું છે. હલો મિત્રો, અત્યારે આપણે જ્યાં સરકારિયા હનુમાનના મંદિરે આવી ગયા છીએ. તો આ છે જૂનો પૌરાણિક વડ અને આ છે રામેશ્વર ભગવાનનું મંદિર. તેમજ આગળ છે સરકારિયા હનુમાનનું મંદિર અને આ છે અંબેમાનું મંદિર. તેમજ આ બહુ પૌરાણિક અને પ્રાચીન જગ્યા છે, જે અહીંયા જમવાની પણ પ્રસાદીની સુવિધા છે. તો જરૂરથી મિત્રો એકવાર આ જગ્યાની મુલાકાત લેજો અને હનુમાન બાપાના આશીર્વાદ લેજો. તેમજ આ જગ્યાના પ્રાંગણમાં પ્લાસ્ટિક તેમજ લસણ ડુંગળી લઈ આવવાની સખત મનાઈ છે, ખાસ એનું ધ્યાન રાખજો. પાણીની બોટલ ભરવા જતા અમે, હું ને કેયુર. કેયુર, આપણે કેમ મજા કેમ આવે? આ જગ્યા બહુ એક નંબર છે, બહુ સારી, લોકેશન બહુ સારું છે. જમવાનું ને એવું તમે લઈ આવી શકો. અહીંયા બી પ્રસાદી તો મળે જ છે મંદિરમાં, પણ તમારે જો અલગથી જમવાનું કે કાંઈ લઈ આવવું હોય તો તમે લઈ આવી શકો. પ્લાસ્ટિકનું ખાસ ધ્યાન રાખવાનું. હા, તો હું શું છે, દંડ ભરવો પડે છે. એટલે જુઓ, હવે અમે અમારા સ્થાને આવી ગયા છીએ. ઓકે, પછી મળીએ ભાઈ.